અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ઓહાયો રાજ્યના સેન્ટ મેરીસ ટાઉનમાં ગેસ સ્ટેશન ચલાવતા ગુજરાતી પિતા અને પુત્રની ધરપકડ થયા બાદ સમગ્ર ઇમિગ્રેન્ટ સમુદાયમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ બંને મૂળ ગુજરાતના ડીંગુચા ગામના વતની છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। સ્થાનિક પોલીસે 18 જૂનના રોજ તેમની ધરપકડ કરી હતી અને જેલ રેકોર્ડ અનુસાર તેમની સામે કોઈ બોન્ડ મંજૂર કરવામાં આવ્યા નહોતા। ધરપકડ કરાયેલા લોકોમાં જોઈએ તો 50 વર્ષીય જીતેન્દ્ર પટેલ અને તેમના પુત્ર યશ પટેલનો સમાવેશ થાય છે। જીતેન્દ્ર પટેલ સામે ડ્રગ્સ ટ્રાફિકિંગ એટલે કે નશીલા પદાર્થોની હેરાફેરીનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। બીજી તરફ યશ પટેલ સામે ડ્રગ્સ રાખવાના આરોપ ઉપરાંત ફ્યુઝિટિવ ફ્રોમ જસ્ટિસનો ચાર્જ પણ લગાવવામાં આવ્યો છે। કાયદાકીય ભાષામાં આ ચાર્જ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર ન રહે, કોર્ટના આદેશનું પાલન ન કરે અથવા તેની સામે વોરંટ નીકળ્યા પછી પણ ફરાર રહે। કેસમાં સૌથી મહત્વની બાબત તો એ છે કે બંનેને 21 જૂનના રોજ સ્થાનિક જેલમાંથી રિલીઝ કરવામાં આવ્યા હોવાના રેકોર્ડ્સ જોવા મળે છે, પરંતુ બંનેનો રિલીઝ સમય એક સરખો હોવાથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્થાનિક પોલીસે તેમને સીધા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના હવાલે કરી દીધા હોય। જીતેન્દ્ર પટેલ આઈસની કસ્ટડીમાં હોવાનું સ્પષ્ટ નોંધાયું હોવાનું જાણવા મળે છે, જ્યારે યશ પટેલ પણ ઇમિગ્રેશન કસ્ટડીમાં હોવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે। ઓહાયોના કાયદા મુજબ ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં સજાની ગંભીરતા જપ્ત થયેલા નશીલા પદાર્થના જથ્થા પર આધારિત હોય છે। કેટલાક કેસમાં 1 વર્ષની સજાથી લઈને 11 વર્ષની જેલની સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે। તેથી જો આરોપો કોર્ટમાં સાબિત થાય તો બંને માટે ફોજદારી અને ઇમિગ્રેશન બંને મોરચે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। વિશેષજ્ઞોનું એવું કહેવું છે કે ઓહાયો જેવા રિપબ્લિકન રાજ્યમાં સ્થાનિક પોલીસ અને ફેડરલ ઇમિગ્રેશન એજન્સીઓ વચ્ચે નજીકનો સહકાર જોવા મળે છે। ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રેન્ટ્સ કોઈ પણ પ્રકારના ફોજદારી કેસમાં પકડાય તો તેમની માહિતી ઝડપથી આઈસ સુધી પહોંચાડવામાં આવી શકે છે, ખાસ કરીને જ્યારે આરોપી સામે બોન્ડ મંજૂર ન થયો હોય ત્યારે આઈસ અધિકારીઓ થોડી જ દિવસોની અંદર જોઈએ તો કસ્ટડી સંભાળી લેતા હોય છે। કાયદાકીય નિષ્ણાંતોનું માનવું એવું છે કે જો કોઈ વ્યક્તિ સામે ગંભીર ક્રિમિનલ આરોપ હોય અને સાથે ઇમિગ્રેશન સ્ટેટસ પણ કાયદેસર ન હોય તો જે ડિપોર્ટેશન સામે લડવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। અસાયલમ અરજી કે યુ વિઝા જેવી રાહતો માટે અરજી કરવામાં આવી હોય તો પણ ક્રિમિનલ રેકોર્ડ કેસને વધુ જટિલ બનાવી શકે છે। આવી સ્થિતિમાં ઇમિગ્રેશન બોન્ડ મળવાનો પણ મુશ્કેલ બની શકે છે। આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકાના વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ક્રિમિનલ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ કડક બનતી જોવા મળી રહી છે। ફ્લોરિડામાં માર્ચ 2026 દરમિયાન એક ગુજરાતી વ્યક્તિને ગેરકાયદેસર પ્રવૃત્તિ સંબંધિત કેસમાં સ્થાનિક પોલીસે પકડીને આઈસને સોંપ્યો હોવાની પણ ઘટના સામે આવી છે અને તે ચર્ચાનો વિષય બની હતી। લાંબી કસ્ટડી બાદ તેને ભારત પરત મોકલવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે। તાજેતરના મહિનાઓમાં રિપબ્લિકન શાસિત રાજ્યોમાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં વધુ કડકાઈ જોવા મળી રહી છે। ઇમિગ્રેશન કેસ ચાલુ હોવા છતાં જો કોઈ વ્યક્તિ કાયદાકીય મુશ્કેલીમાં ફસાય તો તેના માટે સ્થિતિ વધુને વધુ ગંભીર બની શકે છે। ઘણા ઇમિગ્રેન્ટ્સ માટે સૌથી મોટો પડકાર એ છે કે એકવાર આઈસની કસ્ટડીમાં ગયા પછી તેમની સામે ડિપોર્ટેશન પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે છે। સાથે સાથે અમેરિકામાં વર્ષોથી રહેતા એવા લોકો માટે પણ કાર્યવાહી ચાલી રહી છે જેમણે અસાયલમ કેસ દાખલ કર્યા બાદ કોર્ટમાં હાજરી ન આપી હોય અથવા તો જેમની સામે અગાઉથી રિમૂવલ ઓર્ડર જારી થઈ ચૂક્યા હોય। ઇમિગ્રેશન અધિકારીઓ એવા લોકોને શોધી કાઢીને તેમની સામે કાર્યવાહી કરી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। નાના શહેરો અને રૂરલ વિસ્તારોમાં સ્ટોર અથવા તો ગેસ સ્ટેશન ચલાવતા કેટલાક લોકો વધુ કમાણી માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ વળતા હોવાની ચર્ચા પણ
સામે આવી છે અને સાથે ગેરકાયદેસર ગેમિંગ મશીનો, પ્રતિબંધિત નશીલા પદાર્થો અથવા તો અન્ય કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ હવે માત્ર સ્થાનિક ગુનાઓ જ નહીં પરંતુ સીધા ઇમિગ્રેશન પરિણામો લાવી શકે છે. મિત્રો, ઓહાયોમાં થયેલી આ ધરપકડ ફરી એક વખત એ સંદેશ આપે છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો માટે કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માત્ર કોર્ટ કેસ પૂરતી મર્યાદિત રહેતી નથી. તે ઇમિગ્રેશન સ્ટેટસ, કસ્ટડી અને અંતે ડિપોર્ટેશન સુધીની પ્રક્રિયાને પણ અસર કરી શકે છે. હવે જીતેન્દ્ર પટેલ અને યશ પટેલના કેસમાં આગળ શું થાય છે તેમના પર સમગ્ર ગુજરાતી સમાજની નજર રહેશે.